નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 6 વિષય છે સંસ્કૃત, જેનો પાઠ 4 કે જે સત્ર 2 ની અંદર આવે છે, જેનું નામ છે પ્રહેલિકા. આ પાઠના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો, જેમાં આપને દરેક પાઠની પીડીએફ જોવા મળશે. તો ચાલો મિત્રો, હવે શરૂ કરીએ પાઠ 4 પ્રહેલિકા. પ્રશ્ન 1 છે, નીચે આપેલા વાક્યોનું અનુલેખન કરો. વિદ્યાર્થી મિત્રો, અહીં આપેલા જે વાક્યો છે તેને આપણે સુંદર અક્ષરોમાં લખવાના છે. તો ચાલો, સામે આપેલી જગ્યા છે તેમાં આપણે વાક્ય લખીએ. પહેલું વાક્ય છે અહમ છાયા દદામી. બીજું, અહમ ફલમ દદામી. ત્રીજું, અહમ પુષ્પમ અપી દદામી. ચોથું, અહમ કહ. ત્યાર પછી બીજું છે, તે પણ આપણને પહેલી જ આપેલી છે, તો તે પણ ચાલો આપણે જોઈએ. જેમાં પ્રથમ વાક્ય છે અહમ પુસ્તકાલયે વસામી, અહમ જ્ઞાનમ દદામી, અહમ લોકમિત્રમ અસ્તિ, અહમ કિમ. આ રીતે આપણે આપેલા વાક્યો છે તેને સરસ અક્ષરોમાં અનુલેખન કરી દઈશું. વિદ્યાર્થી મિત્રો, આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં સ્વઅધ્યયન પોથીની અંદર તમને ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે. જેમાં તમે વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફ બંને જોઈ શકશો. તો ચાલો મિત્રો, આગળ આપણે જોઈએ હવે પ્રશ્ન નંબર 2. પ્રશ્ન 2 છે, ચિત્રોના આધારે યોગ્ય ક્રિયા પસંદ કરી અને લખો. જેમ કે પેલું ચિત્ર છે તેમાં મોર છે તે આપણને જોવા મળે છે, તો તેનું વાક્ય લખ્યું કે વર્ષા કાલે અહમ નૃત્યામી. ત્યાર પછી બીજું ચિત્ર છે તેમાં ભગવાન શંકર છે તે આપણને જોવા મળે છે, તો તેનું આપણે વાક્ય લખીશું કે અહમ હિમાલયે વસામી. ત્યાર પછી વૃક્ષનું ચિત્ર આપણને જોવા મળે છે, તો તેમાં આપણે વાક્ય લખીશું અહમ છાયામ દદામી. ત્યાર પછી ત્રીજા ચિત્રની અંદર આપણને ભારત માતા જોવા મળે છે અને ભારતનો નકશો છે, તો તેમાં આપણે લખીશું મમ ઉત્તરે હિમાલય. ચોથું ચિત્ર પુસ્તકો જોવા મળે છે, તો તેનું આપણે વાક્ય લખીશું અહમ પુસ્તકાલયે વસામી. ત્યાર પછી પ્રશ્ન નંબર 3, રેખાંકિત પ્રશ્નવાચક શબ્દના સ્થાને કૌંસમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી સંસ્કૃત ભાષામાં જવાબ આપો. પહેલું, અહમ કુત્ર ગચ્છામી. હું ક્યાં જઈ રહ્યો છું? તો તેનો જવાબ થશે અહમ વિદ્યાલયમ ગચ્છામી, કે હું શાળાએ જઈ રહ્યો છું. ત્યાર પછી અહમ કિમ દદામી. હું શું આપું છું? તો તેનું વાક્ય આપણે જવાબ બનાવીશું કે અહમ જ્ઞાનમ દદામી, એટલે કે હું જ્ઞાન આપું છું. ત્યાર પછી ત્રીજું છે અહમ કહ અસ્મી. હું કોણ છું? તો તેનો જવાબ થશે કે અહમ બાલક અસ્મી. હું બાળક છું. ત્યાર પછી ચોથું છે અહમ કિમ ખાદામી. હું શું ખાઉં છું? તો તેનો જવાબ થશે અહમ મોદકમ ખાદામી, એટલે કે હું લાડુ ખાઉં છું. મોદક એટલે લાડુ. ચાલો, ત્યાર પછી પ્રશ્ન 4, ખાલી જગ્યા પૂરો. પેલી, મમ પૃચ્છમ અતિવ સુંદરમ, એટલે કે મારા પીછા ખૂબ સુંદર છે. ત્યાર પછી શંકરસ્ય નેત્રાણી ત્રીણી સંતિ. શંકરની આંખો 3 છે. ત્યાર પછી મમ ઉત્તરે હિમાલય. મારી ઉત્તર દિશામાં હિમાલય છે. ચોથું, પુસ્તકમ પુસ્તકાલયે વસતી.
એટલે કે પુસ્તકો પુસ્તકાલયમાં હોય છે. ત્યાર પછી પ્રશ્ન 5 છે, નીચેના શબ્દોને સંસ્કૃતમાં લખો. જેમાં મોર તેને સંસ્કૃતમાં મયુરઃ કહેવાય, આંખ તેને સંસ્કૃતમાં નેત્ર કહેવાય, વધારે તેને સંસ્કૃતમાં વિપુલઃ કહેવાય, ચોથું રહું છું તેને સંસ્કૃતમાં વસામી કહેવાય, પાંચમું ધારણ કરું છું તો તેને સંસ્કૃતમાં કહેવાય ધારયામી. ત્યાર પછી પ્રશ્ન 6, ચિત્રના આધારે વાક્યોની રચના કરો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને જે ચિત્ર આપેલા છે તે ચિત્ર જોઈ અને આપણને વાક્ય બનાવવાનું કહેવામાં આવ્યું છે. તો ચાલો આપણે વાક્ય બનાવીએ. જેમાં પહેલા ચિત્રના આધારે આપણે વાક્ય બનાવીશું કે મમ ઉત્તરે હિમાલય અસ્તિ, અહમ સિંહ આસને વિરાજતી, અહમ મસ્તકે મુકુટ ધારયતી, મમ હસ્તે ધ્વજઃ અસ્તિ. ત્યાર પછી બીજું ચિત્ર છે તેના વાક્ય બનાવીએ. તો મયુરસ્ય કંઠઃ નીલઃ અસ્તિ, મયુરસ્ય પૃચ્છમ અતિવ સુંદરમ અસ્તિ, અને વર્ષાકાલે મયુરઃ નૃત્યામી. તો આ પ્રકારે આપણે ચિત્રના આધારે વાક્યો બનાવશું. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું પાઠ 4 ના સ્વઅધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો છે તે પૂરા થાય છે. આગળના પાઠના સ્વઅધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરો. જેમાં આપને ધોરણ 6 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડીયો અને પીડીએફો મળી રહેશે, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફો જોઈ શકશો. આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો. ફરી મળીશું આપણે નવા પાઠ સાથે. ત્યાં સુધી આવજો.